અભિયાન વૃક્ષ નીચે પીએમ મોદીએ લગાવી પાઠશાળા, વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। અભિયાન વૃક્ષ નીચે પીએમ મોદીએ લગાવી પાઠશાળા, વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। પીએમ મોદીએ દિલ્હી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી। પીએમ મોદી અને વિદ્યાર્થીઓની આ મુલાકાત પીપળાના છાયામાં થઈ। આ દરમિયાન પીએમએ વિદ્યાર્થીઓની સાથે શિક્ષણને લઈને ચર્ચા કરી, સાથે જ દિલ્હી સરકાર પર પણ હુમલો કર્યો। દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા પીએમ મોદીએ ખૂબ જ રસપ્રદ અંદાજમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી। તો આ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ એક મોટા ઝાડની નીચે બેઠા હતા અને પીએમ મોદી તેમની સાથે સંવાદ કરી રહ્યા હતા। પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા દિલ્હી સરકાર પર પણ ઘણા હુમલા બોલ્યા। પીએમ મોદીએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે દિલ્હીમાં તે બાળકોને 9મા ધોરણ બાદ આગળ નથી વધવા દેતા, કે જેમની પાસ થવાની કોઈ ગેરંટી નથી હોતી, કેમ કે જો તેમનું રિઝલ્ટ ખરાબ થયું તો તેમની સરકારની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે, એટલા માટે ખૂબ બેઈમાનીથી કામ કરવામાં આવે છે। પ્રધાનમંત્રીએ તર્ક આપ્યું કે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમાન મોકા આપવાની જગ્યાએ કમજોર વિદ્યાર્થીઓને માત્ર પોતાના બહુપ્રચારિત શિક્ષા મોડેલને પ્રોત્સાહન આપવા અને પાર્ટીની સારી ઇમેજ બતાવવા માટે રોકવામાં આવે છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે બદલામાં પાર્ટી યુવા વિદ્યાર્થીઓના જીવન સાથે રમી રહી છે અને તેમના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહી છે। વિદ્યાર્થીઓના એક ગ્રુપ સાથે વાત કરતા પીએમ મોદીએ તર્ક આપ્યું કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ આ પ્રોમિસ નહીં કરતા કે તે બોર્ડ પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે, ત્યાં સુધી સરકારી સ્કૂલ કમજોર વિદ્યાર્થીઓને ધોરણ 10 બોર્ડ પરીક્ષા આપવાથી રોકે છે। मैंने सुना है ये दिल्ली में 9वीं कक्षा के बाद बच्चों को आगे जाने ही नहीं देते। जो बच्चे गारंटी है पास होंगे उन्हीं को जाने देते। क्यों? क्योंकि उनका रिजल्ट खराब हो जाएगा तो मेरी सरकार की इज्जत खराब हो जाएगी, इसलिए बड़ा बेईमानी का काम होता है।